શ્રીજી મહારાજ અને સ્વામી આ પૃથ્વી પર આવ્યા અને બધું ઘણું કાર્ય કર્યું, જાત જાતનું સમાજ સેવા પણ કરી, બીજું અનેક કામ કર્યું. પણ હમણાં જે મહારાજ પૃથ્વી પર આવ્યા એકાંતિક ધર્મની સ્થાપના માટે આવ્યા, બીજું કાંઈ નહીં. મહારાજે પોતે જ લખ્યું છે કે અમે જે ગામ ફરીએ, જ્યાં વિચરણ કરીએ, કોઈનું લઈએ, કોઈને દઈએ, અને બધામાં એક જ વાત આવે છે કે એ વ્યક્તિને એકાંતિક કરવા છે, બીજું કાંઈ નહીં. એટલે મહારાજ હજારો હરિભક્તો એકાંતિક થયા. પછી ગુણાતીતાન સ્વામી આવ્યા. ગુણાતીતાન સ્વામી પોતે વાત કરી, મેં 40 એકાંતિક પકવ્યા છે. પછી ભગતજી મહારાજ આવ્યા. ભગતજી મહારાજના સંઘમાં જે બધા આવ્યા એકાંતિક ભક્તો થયા. શાસ્ત્રી મહારાજ આવ્યા, યોગી આપા આવ્યા. યોગી આપા પુસ્તક વાંચીએ છીએ, યોગી વાણી, એમાં ભરપૂર આજે નિષ્ઠાની જ વાત છે, સર્વોપરી નિષ્ઠા, બીજું કાંઈ નહીં. એટલે આપણે અને પ્રમુખ સાંઈ મહારાજે આપણે બધા બેઠા છીએ, કેટલા બધા સાક્ષીઓ છીએ. યોગી આપા પ્રમુખ સાંઈ મહારાજે આપણા માટે કેટલા કાર્યો કર્યા છે. હમણાં જે 2000 યુવક યુવતીઓની વાત થઈ, એ બધાએ હાથ ઊંચા કર્યા, જાત જાતના. એટલે પણ આ બધાનું મત, આ બધું કાર્ય કર્યું, શ્રીજી મહારાજે કાર્ય કર્યું, અનેક કાર્ય કર્યા, કેટલા બધા. પણ એના મુદ્દો એકાંતિક ધર્મની સ્થાપના. ભક્ત ચિંતામણીમાં પણ મહારાજે વાત કરી કે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક. એકાંતિક ધર્મની વાત તો શાસ્ત્રમાં હતી જ, પણ વેરાયેલી હતી અને કોઈએ પ્રવર્તન કર્યું નથી. શ્રીજી મહારાજ ધરકમ એક સામટા હજારો એકાંતિક ભક્તો બનાવ્યા. એમ કે એમની ઉપાસના વગર એકાંતિક ભક્ત થાય જ નહીં. મહારાજ અને સ્વામીની ઉપાસના થાય તો જ એકાંતિક થાય. સ્વામી સ્વરૂપ આપણે થઈએ તો જ મહારાજનું ભજન થાય. એટલે એ રીતે આપણા હાથમાં આ વાત આવી છે. બીજાને તો જે હોય તે, પણ આપણા હાથમાં એકાંતિક ભક્તિની વાત આવી છે. એકાંતિકી ભક્તિ કરવી, આ બધું આવ્યું છે. એટલે આપણે તો એકાંતિક ભક્ત થવું છે. આ બધું આપણે કર્યું, આ નૃત્ય કર્યા, બધું કર્યું, પેલા ગવર્નરો આવ્યા, બધા, બધી વાત સાચી છે. પણ આપણે એકાંતિક ના થઈએ તો આપણે કાચક અને મહારાજનો ફેરો નિષ્ફળ જાય. એટલે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. ગમે એમ કરીને નથિંગ લેસ એકાંતિક ભક્ત થવું જ છે. એકાંતિક તો આ ઋણ ચૂકવાય એવું છે. બાકી તો સ્વામી જે રીતે વિચર્યા છે, કર્યા છે, એ રીતે તો કોઈ ઋણ ચૂકવી શકે એમ નથી. પણ આ રીતે ચૂકીએ. મહારાજ એકાંતિક ભક્તિ કરી છે, તો એ મહારાજે બધું કર્યું છે. અમે કોઈને કાઢી મૂકીએ, કોઈને રાખીએ, કોઈના ઘરે રહીએ અને જંગલ વનમાં ફરીએ, આ બધું એકાંતિક ધર્મની સ્થાપના માટે જ મહારાજે કહ્યું છે. એટલે આપણે અહીં સુધી પહોંચવાનું છે. અને એટલે નથિંગ લેસની વાત આપણે એ બાજુ ધસવાનું છે. એકાંતિક ભક્તિ માટે આપણે કરવા. આ તમારે આ સુવર્ણ દાન કર્યું હતું, એકાંતિક ભક્તિ છે.
એટલે એ રીતે આપણે બધું કરીએ. ભગવાન સંતને રસે જે કંઈ કરીએ, આપણે સવારે વાત કરી હતી કે ચિંતામણીને કલ્પવૃક્ષ હોય એના કરતાં પણ આ ભગવાનને સંતની સેવામાં જે પદાર્થ આવે, એક વાલનો દાણો આવે, આવણું આવે, તો ભગવાન સંબંધી આ કરીએ એ જ ખરું છે. બીજું બધું જ અનંતકોટી બ્રહ્માંડનો વ્યવહાર હોય, મહારાજે તુચ્છ ગણ્યા છે, નાશન ગણ્યા છે, વિષ્ટાની તો એની વિષ્ટા ગણે છે એકાંતિકરામાં. એટલે આપણા મહારાજ સ્વામી સત્પુરુષ અત્યારે નજરમાં રાખીને એમની જ નિષ્ઠા, એમની જ વાતો મનમાં, અંતરમાં, રગે રગમાં એમને ચિંતન થાય. મહારાજ એ બીજા કોઈની દિવેટ પલરે નહીં, કાંઈ આપણે કોઈનો ભાર ના પડે આપણે. અને આ રીતે કરીએ તે રોજ જયંતી છે. પ્રમુખ સ્વામી મહારાજની રોજ જયંતી આવી ભાવના હોય. અને આપણે આ તિથિ પ્રમાણે કરવાનું છે એ વાત સાચી, પણ એમાં એક આ ભાવ આવવો જોઈએ. એમાં આજે સ્વામીએ કહ્યું છે દાસ ભાવ. જો આપણા ગવર્નર સાહેબ બોલ્યા દાસનો દાસ, એટલે એ મૂલ્ય છે, અંતિમ અને સાચું મૂલ્ય છે. દાસ ભાવ, મહિમા સમજવો, ગુણગ્રહણ કરવું, અભાવ ગુણ તો ન જ લેવો, અને એ બધી વાત મહારાજે કરી છે. એ પ્રમાણે આપણે રોજ કરીએ છીએ, કરવાનું છે. અને આ જયંતી એટલે આપણે પ્રમુખ સ્વામી મહારાજની જયંતી તો ઉજવવાના છીએ ધામધૂમથી. ઈશ્વરચંદ્ર સ્વામીએ વાત કરી કે ના ભૂતો ન ભવિષ્યથી એવી જયંતી એ તો છે જ, પણ એમાં આ ભાવ લાવવાનો છે, એકાંતિક ભક્તિનો ભાવ લાવીને અને આપણે જે કરીએ એ બધું માન્ય થશે. સદાનંદ સ્વામી મહારાજ.